ખેડૂત મિત્રો, તમને રમણીકભાઈ કોટલિયાનું માર્ગદર્શન આ રીતે પણ મેળવી શકો કે તમને લખતા ન આવડતું હોય તો તમારી સંપૂર્ણ જે વિગત એટલે કે પ્રશ્ન પૂછવાનો હોય તેનો ઓડિયો મૂકો એટલે હું એનો જવાબ આપીશ. જેમ કે આમણે જે પ્રશ્ન પૂછેલો છે એ આ રીતે છે. સર નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આ મારા એક સગાનું ઘરે નોટિસ આવેલી છે. એમની દીકરીનું નામ એટલે એમના સસરાને ત્યાંથી જમીનનો વારસાઈ હક મળે એટલા માટે એમાં એમની દીકરીનું નામ સામેલ છે. તો એ નોટિસ એમને આવેલી છે. તો એ કયા સંદર્ભમાં આવેલી છે એ જાણવું હતું મારે, અને એમને કહ્યું છે કે મને જણાવવાનું જાણીને કે આ કયા સંદર્ભે આવેલી છે. તો મને આ પત્રો એટલો ખ્યાલ છે કે કદાચ કાં તો કોઈના નામે ચડાવવાની હોય અથવા તો વેચવાની હોય, તો આ બે સંદર્ભે કદાચ આવેલી હોય નોટિસ, એવું મારા ખ્યાલ પ્રમાણે છે. વિશેષ તો આપને પાસેથી જાણકારી મેળવવા અનુરોધ કરું છું આપને. સામાન્ય રીતે ખેતીની જમીનમાં કાંઈ પણ ફેરફારો આપણે કરીએ એટલે મામલતદાર સાહેબ કચેરી દ્વારા 135D નોટિસ બજાવવામાં આવે છે. આ 135D એટલે ઘણા ભાઈઓ 135 દિવસ સમજે છે. 135 દિવસ નથી, એ 30 દિવસની મુદતની નોટિસ હોય છે, અને એ દરમિયાન જેનું હિત હોય એમને પોતાનો વાંધો વચકો કંઈ પણ હોય તો એ રજૂ કરી શકે. આ કેસની અંદર વારસાઈ ચડાવવા માટેની નોટિસ છે, અને એ 135D પ્રમાણે બજાવવામાં આવી છે, અને દરેક વ્યક્તિને બજાવવામાં આવે. એમાં યાદ રાખજો, માત્ર પોતાના હિત પૂરતો વાંધો રજૂ કરવાનો છે. અને ત્રાહિત વ્યક્તિ જેનો હિત ન હોય એ વાંધો રજૂ કરે તો એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એમાં જે બતાવવામાં આવેલા હોય અને 7 નંબર પૂર્વમાં જેના માલિકી હકો એ લોકો પોતાના હિત પૂરતો વાંધો લઈ શકે, અને એ હિત મુજબ જે વાંધો લેવામાં આવે એ પણ મામલતદાર સાહેબ ગુણદોષના આધારે તપાસે કે આમાં ખરેખર એનું હિત રહેલું છે અને એનું હિત ક્યાંય દુભાય છે કે નહીં, તો જ એનો વાંધો મંજૂર થાય, નહીંતર વાંધા અરજી છે દફતરે થાય. આ એ બાબતની નોટિસ છે. હું રમણીકભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શકની અંદર વિડીયો ઓડિયો જે આવે એ ફોરવર્ડ કરું છું, મૂકું છું, તથા રમણીકભાઈ કોટલિયા રેવન્યુ માર્ગદર્શકની અંદર આ રીતે જે ઓડિયો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય એ બીજી વ્યક્તિઓ જાણે એટલા માટે એ મૂકું છું, જેથી કરીને અન્ય વ્યક્તિઓને એની જાણકારી મળે. અને રમણીકભાઈ વિડીયોની અંદર કાયદાકીય બાબતોના વિડીયો મૂકવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો કાયદાનું જ્ઞાન મેળવતા થાય. આપને મારો કોન્ટેક્ટ કરવો હોય તો રમણીકભાઈ કોટલિયાના 3 ચેનલના જે વિડીયો છે એ જોતા રહેજો. એની અંદર હું એક પછી એક નંબર આપતો જાઉં છું. રમણીકભાઈ કોટલિયાના મોબાઈલ નંબરના 2 આંકડા અગાઉ અપાઈ ચૂક્યા છે. રમણીકભાઈ કોટલિયાનો મોબાઈલ નંબરનો 3જો આંકડો 9 છે. આ રીતે એક પછી એક 10 આંકડા તમારી પાસે આવી જશે. પછી સીધો મને ફોન નથી કરવાનો. તમારે ફોન કરતાં પહેલાં વોટ્સએપની અંદર મેસેજ નાખવાનો છે. ડાયરેક્ટ મને ફોન કરશો તો નંબર બ્લોક થશે, કારણ કે આ રીતે હું કોઈને જવાબ આપી શકું નહીં. એટલે સિસ્ટમમાં રહેજો, વોટ્સએપમાં મેસેજ મૂકજો. વોટ્સએપમાં તમને સીધો જવાબ આપવા લાયક હશે તો એમાં લખી નાખીશ કે આ તમારો જવાબ આ છે. તમારી જવાબ વ્યક્તિગત આપવાનો હશે તો હું ફોન કરીને જણાવીશ, અને તમારો જવાબ અગાઉ અપાઈ ચૂક્યો હશે તો હું તમને કહીશ કે તમે મારા જૂના ઓડિયો જોઈ લો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આશા છે કે આપ મારી સિસ્ટમને સમજી ગયા હશો.